આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ કલકત્તા ખાતે મહિલા તબીબી સાથે થયેલા દુષ્કર્મની ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે। હડતાલ પાડી છે, ઓપીડી સેવા બંધ રાખી છે। ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને વિરોધ પણ નોંધાવ્યો છે। રાજ્ય અને દેશના તબીબી સેવા આપનારા તમામ તબીબને સુરક્ષા માટે તાકીદ વ્યવસ્થા કરવાની માંગ પણ કરવામાં આવી છે। ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જ આ જે ઘટના થઈ તેને વખોડી નાખવામાં આવી છે। આ અત્યાચારમાં વિરોધમાં પ્રમુખ ડૉક્ટર ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ સેજલભાઈ ચાવડા, મંત્રી રોમિલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર કોણાક શરવૈયા, ડૉક્ટર કેયુર, ડૉક્ટર વિજય શેઠ સહિતના જે તબીબો છે જે જોડાયા હતા। આજ રોજ અમે ડભોઈ મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં। ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને, પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ 9 ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા આરજીકર મેડિકલ કોલેજમાં, ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા, તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીં આગળ એકત્રિત થયા છીએ। અને આ પ્રકારની ઘટના આગળ જતાં ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ। એનો જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડૉક્ટરોની જે સુરક્ષા છે એનો મેઇન પ્રશ્ન છે। એટલે એ મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવો તાત્કાલિક। આજે ડભોઈના જે તમામ તબીબો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, અમે આગળ આજે 24 કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માગીએ છીએ કે અમે 24 કલાક માટે જે ઓપીડીની સેવા જે ખરી ને અમે બંધ રાખીએ છીએ। હમણાં કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય, ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે। 24 કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય, કેઝ્યુઅલ્ટીઝ હોય તો એ જોવામાં આવશે, એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં।